બિહારના કટિહારમાં થયેલ હત્યાકાંડનો મામલો સુરત ક્રાઇમ બ્રાન્ચને આ મામલે મોટી સફળતા મળી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે 4 શૂટર્સને પકડ્યા છે। કટિહારના સેમાપુરા વિસ્તારમાં બે પક્ષો વચ્ચે ગોળીબાર થતા 5ની હત્યા થઈ હતી। પિંકુ યાદવ ગેંગના 5 લોકોના મોત થયા હતા। મોહન ઠાકુર ગેંગના 4 લોકો ઝડપાયા છે। આ અંગે બિહાર પોલીસે ગેંગવોર બાદ એસઆઈટીની રચના કરી હતી। ગંગા નદીની જે પાણીની કાપવાળી જમીન છે એ જમીન ઉપર કબજો કરવા માટે મોહન ઠાકુર ગેંગ એ પિન્ટુ યાદવ ગેંગ ઉપર હુમલો કરેલ છે। 3 કલાક જેટલું ફાયરિંગ ચાલે છે। એમાં 5 વ્યક્તિના મૃત્યુ નિપજાવવામાં આવેલ છે। 4 આરોપીને નામદાર કોર્ટની અંદર રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ 9 તારીખ સુધીના મેળવવામાં આવેલ છે અને તમામ આરોપીઓનો કબજો છે એ એસટીએફ બિહારને સુપ્રત કરવામાં આવેલ છે। બિહાર રાજ્યના કટિહાર જિલ્લામાં 8 ડિસેમ્બરના રોજ એક ગેંગવોર થઈ હતી। મોહનના ઠાકુર અને પિન્ટુ યાદવ ગેંગ વચ્ચે જે ગેંગવોર થઈ હતી તેમાં 5 લોકોની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી। જોકે સમગ્ર ઘટનાક્રમમાં 24 કરતાં વધુ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા। ત્યારે આ સમગ્ર હત્યાકાંડમાં જે પ્રકારે ગેંગવોર હતી તેમાં 12 લોકોની બિહાર પોલીસે ધરપકડ કરી હતી। પણ આ ગેંગના મુખ્ય 4 શૂટરો છે તે લાંબા સમયથી સુરતમાં સંતાયા હોવાની વિગતો બિહાર પોલીસને મળતા બિહાર પોલીસે સુરત ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો અને સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે સંયુક્ત ઓપરેશન કરી 4 જેટલા શૂટરોની ધરપકડ કરી છે। જોકે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા કહી શકાય, કારણ કે બિહારમાં જે રીતે ગેંગવોરમાં 5 લોકોની હત્યા કરી ભાગેલા તમામ આરોપીઓ છે તેમાંથી 4 આરોપીની ધરપકડ થઈ છે। જોકે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં વધુ આરોપીઓના નામ ખુલે તેવી શક્યતા છે। પણ આ ગેંગવોરમાં કહી શકાય 24 થી 25 જેટલા વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવેલા, જેમાંથી 12 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા કહી શકાય, કારણ કે બિહારમાં જે રીતે ગેંગવોર ચાલી રહી છે અને આ ગેંગવોરમાં 1-2 નહીં પણ 5 લોકોની હત્યા કરવામાં આવી હતી। કેમેરામેન અક્ષય વાડર સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।